નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 1 મમ અંગાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 1 મમ અંગાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો। એટલે અહીં જે ચિત્રો આપેલા છે તેની સામે તેના સંસ્કૃતમાં શબ્દો લખવાના છે, તેને શું કહેવાય તે સંસ્કૃતમાં લખવાનું છે, બરાબર। સૌથી પહેલાં જે ચિત્ર આપેલું છે તે છે મસ્તકમ એટલે કે માથાનું। ત્યાર પછી બીજું ચિત્ર છે દાંતનું, જેને સંસ્કૃતમાં કહેવાશે દંતાહા। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે હોઠનું, જેને સંસ્કૃતમાં કહેવા છે ઓષ્ઠ। ત્યાર પછી કાન છે તો એને સંસ્કૃતમાં કહેવા છે કર્ણઃ। ત્યાર પછી આંખ તો એને સંસ્કૃતમાં શું કહેવાય, નેત્રમ। ત્યાર પછી આવશે કરતલમ એટલે કે હથેળી। ત્યાર પછી છે ચરણઃ એટલે કે પગ છે, બરાબર। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે, તેને નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો। એટલે કે અહીં જે અંગોના નામ આપેલા છે તેને આપણે 3 વર્ગોમાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર, અને તેમનું શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલવાનું છે, બરાબર। તો અહીં વર્ગીકરણ શેમાં કરવાનું છે, મસ્તકના અંગો, ધડના અંગો અને હાથ અને પગના અંગો। તો મસ્તકના અંગો જે છે એમાં આવશે દંતાહા એટલે કે દાંત। ત્યાર પછી ઓષ્ઠ એટલે કે હોઠ, નેત્રમ એટલે કે આંખ, મુખમ એટલે કે મુખ, નાસિકા એટલે કે નાક અને જીહવા એટલે કે જીભ। ત્યાર પછી ધડના અંગો, તો એમાં આવશે વક્ષઃ એટલે કે છાતી, ઉદરમ એટલે કે પેટ। ત્યાર પછી હાથ અને પગના અંગોની અંદર આવશે કરહ એટલે કે હાથનો પંજો, ચરણઃ એટલે કે પગનો પંજો, પગ, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રમાં જે પ્રકરણ નંબર 1 છે મમ અંગાની તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। આભાર દોસ્તો।